अस्सलामुअलैकुम दरेकने गुड मॉर्निंग। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ऑनलाइन एज्युकेशन में आप सौનું खूब खूब स्वागत करे छे। ધોરણ 2 આપણું ધોરણ છે બીજું ધોરણ। આજે તારીખ 28/12/2020 અને વાર છે સોમવાર। આપણો વિષય છે અંગ્રેજી। અંગ્રેજીમાં આપણે કયા લેસન પર છે? હમણાં આપણે કયું લેસન શીખી રહ્યા છીએ? લેસન 9 શીખી રહ્યા છીએ, બરાબર ને? લેસન 9નું નામ શું છે? ધીઝ એન્ડ ધેટ। લેસન 9 ધીઝ એન્ડ ધેટ એટલે કે પાઠ 9 આ અને પેલું, બરાબર? હવે એમાં આપણે ગયા તાસમાં ચિત્રો પરથી થોડાક વાક્યો બનાવીને લખતા શીખી ગયા। આજે પણ આપણે એ જ શીખીશું। સૂચના આપણે વાંચીએ। ચિત્ર જોઈ ધીસ કે ધેટનો ઉપયોગ કરી વાક્યો લખો। ગયા તાસમાં પણ આપણે આ જ કર્યું હતું, બરાબર? આપણે ચોપડીમાં ઘણા બધા ચિત્રો છે, એમાંના થોડાક ચિત્રો આપણે કરી ગયા। હવે આજે બાકીના ચિત્રો કરીશું, તો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો। ચાલો, એક ચિત્ર આવ્યું। આ ચિત્ર છે પતંગનું ચિત્ર અને તીરની નિશાની બતાવી છે તે દૂરથી બતાવી છે। આ નિશાની આવી બતાવી છે એનો મતલબ શું થયું કે આ દૂરની વસ્તુ છે અને દૂરની વસ્તુ માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ધેટનો ઉપયોગ કરીએ છીએ। એ તો દરેકને યાદ છે ને કે નજીકની વસ્તુ માટે આપણે ધીઝનો ઉપયોગ કરીએ અને આ દૂરની વસ્તુ માટે ધેટનો ઉપયોગ કરીએ। તો હવે વાક્ય લખીને આવ્યું છે તે આપણે વાંચીએ। નંબર 1, ધેટ ઇઝ અ કાઇટ। THAT ધેટ, IS ઇઝ અ KITE કાઇટ। ધેટ ઇઝ અ કાઇટ। ધેટ ઇઝ અ કાઇટ। ધેટ એટલે પેલો, કાઇટ એટલે પતંગ, ઇઝ એટલે છે। અહીંયા આર્ટિકલ અ આવશે। વ્યંજનથી સ્પેલિંગ શરૂ થાય છે ને એટલે આર્ટિકલ અ આવશે, એટલે એનો અર્થ થશે પેલો પતંગ છે। ફરીથી એક વખત વાંચીએ। ધેટ ઇઝ અ કાઇટ। ધેટ ઇઝ અ કાઇટ। પેલો પતંગ છે। ચાલો, હવે ચિત્ર શું છે? શિયાળનું ચિત્ર છે અને આ તીરની નિશાની આવી સીધી અને નજીક આપી છે, બરાબર? તીરની નિશાની દૂર આપી નથી, નજીક આપી છે। એનો મતલબ કે શિયાળ આપણી નજીક છે। તો શિયાળ આપણી નજીક છે એટલે આપણે શું બોલીશું? આ શિયાળ છે। અને આ માટે આપણે શું વાપરીશું અંગ્રેજીમાં? ધીઝ વાપરીશું। એટલે આપણે વાક્ય વાંચીએ। નંબર 2, ધીસ ઇઝ અ ફોક્સ। THIS ધીઝ, IS ઇઝ અ FOX ફોક્સ। અહીંયા પણ સ્પેલિંગની આગળ આર્ટિકલ આવશે અ અને એનો ઉચ્ચાર થશે ધીસ ઇઝ અ ફોક્સ। ફોક્સ એટલે શિયાળ, ધીઝ એટલે આ અને ઇઝ એટલે છે, એટલે એનો ગુજરાતી અર્થ બન્યો આ શિયાળ છે। ફરીથી એક વખત વાંચીએ। નંબર 2, ધીસ ઇઝ અ ફોક્સ। ધીસ ઇઝ અ ફોક્સ। આ શિયાળ છે। ચાલો, હવે ચિત્ર આવ્યું હોડીનું। હવે તીરની નિશાની ઉપરથી આપણને ખબર પડી જશે કે હોડી દૂરની વસ્તુ છે કે નજીકની વસ્તુ? ચાલો બોલો। વેરી ગુડ, દૂરની વસ્તુ છે। આ શું છે? હોડી દૂરની વસ્તુ છે। દૂરની વસ્તુ માટે વપરાય ધેટ। એટલે આપણે વાક્ય વાંચીએ। નંબર 3, ધેટ ઇઝ અ બોટ। THAT ધેટ,
IS is a BOAT એટલે એનો ઉચ્ચાર બનશે ધેટ ઇઝ અ બોટ. ધેટ એટલે પેલું, બોટ એટલે હોડી. હવે અહીંયા હોડી છે શબ્દ એટલે આપણે ધેટનો અર્થ પેલીનો ઉપયોગ કરીશું. ધેટનો અર્થ આપણે શું ઉપયોગ કરીશું? પેલી. એટલે આપણું અર્થ બનશે પેલી હોડી છે. પેલી હોડી છે. નંબર 3, ધેટ ઇઝ અ બોટ. ધેટ ઇઝ અ બોટ. પેલી હોડી છે. સમજ પડી દરેકને? હવે આપણે આગળ ચોથું ચિત્ર જોઈએ. ચાલો, હવે અહીંયા ચિત્ર આપ્યું છે સફરજન અને અહીંયા તીરની નિશાની જે બતાવી છે એના ઉપરથી સફરજન કેવી વસ્તુ છે? નજીકની વસ્તુ કે દૂરની વસ્તુ? એ કેવી વસ્તુ છે? શું થશે? નજીકની વસ્તુ છે. નજીકની વસ્તુ માટે શાનો ઉપયોગ થાય? આ. શાનો ઉપયોગ થાય? આ. એટલે અંગ્રેજીમાં વપરાય ધીસ. શું વપરાય? ધીસ. તો હવે આપણે વાક્ય વાંચીએ. નંબર 4, ધીસ ઇઝ એન એપલ. THIS. ધીસ. IS ઇઝ ANNAPPLE. એપલ. ધીસ ઇઝ એન એપલ. હવે અહીંયા એપલની આગળ એન કેમ આવ્યું? કેમ કે એપલની સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે, એથી શરૂ થાય છે. એટલે અહીંયા આગળ આર્ટિકલ એન આવ્યું અને એનો ઉચ્ચાર લખાય ધીસ ઇઝ એન એપલ. એનો અર્થ શું થશે? આ સફરજન છે. આ સફરજન છે. ફરીથી નંબર 4, ધીસ ઇઝ એન એપલ. ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. હવે આપણે આગળ બીજું ચિત્ર જોઈએ ગાયનું. અને ગાયનું ચિત્ર, ગાય એ આપી છે એ કઈ વસ્તુ કહેવાય? સોરી, કેવી દૂર ઊભેલું કહેવાય કે નજીક ઊભેલું કહેવાય? નજીક ના, દૂર ઊભેલું કહેવાય. બરાબર? એટલે અહીંયા શું આવશે? ધેટનો ઉપયોગ આવશે. ચલો હવે વાંચીએ. નંબર 5, ધેટ ઇઝ અ કાવ. THAT. ધેટ. IS ઇઝ અ COW. કાવ. ધેટ ઇઝ અ કાવ. ઉચ્ચાર લખાય ધેટ ઇઝ અ કાવ. ધેટ એટલે પેલી, કાવ એટલે ગાય. એટલે શું આવશે અર્થ? પેલી ગાય છે. ફરીથી નંબર 5, ધેટ ઇઝ અ કાવ. ધેટ ઇઝ અ કાવ. પેલી ગાય છે. હવે આપણી પાસે એક ચિત્ર છે મરઘીનું. હવે આ મરઘીનું ચિત્ર દૂરનું ચિત્ર છે કે નજીકનું છે? અહીંયા તીની નિશાની પરથી ખબર પડશે. ચાલો બોલો. નજીકનું ચિત્ર છે. બરાબર? તો અહીંયા નજીકના ચિત્ર માટે શું આવશે? ધીઝનો ઉપયોગ થશે. શું આવશે? ધીઝનો ઉપયોગ થશે. એટલે આપણું વાક્ય બનશે ધીસ ઇઝ અ હેન. બરાબર? THIS. ધીસ. IS ઇઝ અ HEN. hen. ધીસ ઇઝ અ hen. ઉચ્ચાર લખાય ધીસ ઇઝ અ hen. ધીઝ એટલે આ, હેન એટલે મરઘી. એટલે એનો અર્થ બનશે આ મરઘી છે. ફરીથી નંબર 6, ધીસ ઇઝ અ hen. ધીસ ઇઝ અ hen. આ મરઘી છે. હવે આગળ આપણે નવું ચિત્ર જોઈએ. શાનું ચિત્ર આવ્યું? બસનું ચિત્ર. ચલો હવે તીની નિશાની પરથી બોલો. કયું ચિત્ર છે? દૂરનું કે નજીકનું? દૂરનું ચિત્ર.
દૂરની વસ્તુ બતાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? ધેટનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા વાક્ય શાનાથી લખાશે? ધેટથી લખાશે. એટલે આપણે વાક્ય વાંચીએ. નંબર 7, ધેટ ઇઝ અ બસ. THAT, ધેટ. IS ઇઝ અ BUS, બસ. એનો ઉચ્ચાર થશે ધેટ ઇઝ અ બસ. ધેટ એટલે પેલી, બસ એટલે બસ, ઇઝ એટલે છે, પેલી બસ છે. ફરીથી નંબર 7, ધેટ ઇઝ અ બસ. ધેટ ઇઝ અ બસ, પેલી બસ છે. ચાલો હવે આજે આપણે આટલા વાક્યોનું વાંચન કર્યું. શાના પરથી કર્યું? ચિત્રની મદદથી કર્યું, બરાબર ને? હવે તમારે આ વાક્યો નોટમાં લખવાના છે. નોટમાં સૌથી પહેલાં નવા પાના પર આજની તારીખ વાર લખજો. ત્યાર પછી હાસ્યમાં લેસન 9 ધીઝ એન્ડ ધેટ પાઠનું લખજો. અને આગળ જે મેં સૂચના વાંચી છે અને તમને સૂચનાની સમજૂતી આપી છે એ સૂચના લખજો. અને ત્યાર પછી આ વાક્યો તેના ઉચ્ચાર અને અર્થ સાથે લખવાના છે. તમારે આ ચિત્ર દોરવાનું નથી. કોઈએ પણ નોટમાં ચિત્ર દોરવાના નથી. ફક્ત અંગ્રેજી વાક્ય, એનો ઉચ્ચાર અને એનો અર્થ આ રીતે લખવાનું છે. આજે આપણે 7 ચિત્રો પરથી 7 વાક્યો શીખ્યા. તો એ સાથે 7 વાક્યો તમારે નોટમાં 2 વખત સારા અક્ષરે બોલીને લખવાના છે. તમે જાતે જ લખજો અને સ્પેલિંગ પણ મોઢે કરતા રહેજો. અને જ્યારે પણ વાક્ય લખવાની શરૂઆત કરો તો ધીસ કે ધેટથી વાક્યની શરૂઆત થાય તો આ ટી કેપિટલ લખવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.